તમે એન્જિનિયરિંગ કરી રહ્યા છો કે પછી શું તમે પ્લેસમેન્ટની તૈયારી કરો છો અથવા તો તમે કોઈ લેંગ્વેજ શીખો છો અને પણ લેંગ્વેજમાં તમારાથી પ્રોબ્લેમ સોલ્વ નથી થતા, તો આ વિડીયો ફક્ત તમારા માટે જ બનાવેલો છે. નમસ્કાર મિત્રો, હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ છે દીપ ધીંગાણી અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ઉપર. તો હવે આજે આપણે ડીએસએ શું હોય અને તે ઇન્ટરવ્યુમાં કેમ કામ આવે છે અને કોડિંગ કરવામાં પણ કેમ કામ આવે છે એ આપણે સમજશું. તો કે ભાઈ સૌથી પહેલા આપણે ડીએસએ શું હોય તે આપણે સમજીએ. સૌથી પહેલા તો આપણે ડીએસએ નો ફૂલ ફોર્મ સમજીએ કે ભાઈ ડીએસએ નો ફૂલ ફોર્મ થાય શું. આપણે ઘણીવાર સાંભળેલું હોય કે ભાઈ ડીએસએ પણ ડીએસએ હોય શું અને શું એનો ફૂલ ફોર્મ થાય એ આપણે જોઈએ. ડીએસએ નો ફૂલ ફોર્મ થાય તો કે ભાઈ ડેટા સ્ટ્રક્ચર એન્ડ એલ્ગોરિધમ. ડેટા સ્ટ્રક્ચર એન્ડ એલ્ગોરિધમ એવું આનો ફૂલ ફોર્મ થઈ છે. હવે તો કે ભાઈ આપણે ડીએસએ છે એ આપણે બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, ડેટા સ્ટ્રક્ચર અને એલ્ગોરિધમ. બરાબર. હવે તો કે ભાઈ ડેટા સ્ટ્રક્ચર એટલે શું થાય છે. ડેટા સ્ટ્રક્ચર એટલે ડેટા કઈ રીતે આપણો સ્ટોર થાય છે એ આપણે જોવાનું છે આમાં. કે ભાઈ ટૂંકમાં આપણે ડેટા સ્ટોર કરવાની રીત. હાઉ ડેટા ઇઝ સ્ટોર્ડ. બરાબર. અને એલ્ગોરિધમ એટલે તો કે ભાઈ કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે કોડિંગ કરતા હશો તો એમાં તમને ખબર હશે કે જુદા જુદા ટાઈપના પ્રોબ્લેમ આવે. હવે તો કે ભાઈ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ થાય છે એના માટે જુદા જુદા એના સ્ટેપ્સ આવે. તો એ સ્ટેપ્સને આપણે કહેશું એલ્ગોરિધમ. સ્ટેપ્સ ટુ સોલ્વ પ્રોબ્લેમ એને કહેવાય એલ્ગોરિધમ. બરાબર. હવે તો કે આને આપણે એક એક્ઝામ્પલના તરીકે સમજીએ. હવે માની લ્યો કે તમારી પાસે 1000 બુક્સ છે. એક 1000 બુક્સ છે. બરાબર. હવે આ 1000 બુક્સ માંથી તમારે કોઈ પણ એક બુક ગોતવાની છે. હવે તો કે આ 1000 બુક ને ગોતવા માટે તમારી પાસે બે રસ્તા છે. તો કે ભાઈ તમે કાં તો કોઈ બુક એક પછી એક ગોતો, ઈ ગધા મજૂરી જેવું છે. બરાબર. અને કાં તો બીજો રસ્તો છે કે તમે આલ્ફાબેટિકલ ઓર્ડરમાં તમે ઈ બુક્સને બધી પાઇલઅપ કરી દો. જેમ કે એ થી નામ ચાલુ થાય છે, બી સી ડી એમ એ રીતના. તો કે ભાઈ ઈ રીતના કરશો ને તો તમે બુક ઇઝીલી ગોતી શકશો. બરાબર. હવે તો કે આ જે આપણે બુક્સને સ્ટોર કરી એક જગ્યાએ ઈ થાય ડેટા સ્ટ્રક્ચર. અને જે આપણે બુક્સને ફાઇન્ડ કરવાની રીત જોઈ એને કહેવાય એલ્ગોરિધમ. બરાબર. તો તમને હવે સમજાઈ ગયું હશે કે ભાઈ ડેટા સ્ટ્રક્ચર એટલે કે થાય શું. હવે તો કે ભાઈ આનો યુઝ ક્યાં થાય છે.
હવે આનો યુઝ ખાલી કોડિંગમાં જ નથી થતો, આનો યુઝ ખાલી ઇન્ટરવ્યુમાં જ નથી થતો, આનો યુઝ ઘણી જગ્યાએ થાય છે. તમે કરેલો બી હશે પણ તમને ખ્યાલ નહીં હોય. જેમ કે તમે યુટ્યુબ યુઝ કરતા હશો, ઇન્સ્ટા યુઝ કરતા હશો, વોટ્સએપ યુઝ કરતા હશો, ગૂગલ મેપ્સ યુઝ કરતા હશો. આ બધી જ જગ્યાએ છે ને ડેટા સ્ટ્રક્ચરનો યુઝ થાય જ છે. યુટ્યુબમાં તમે જો સર્ચ કંઈક કરો યુટ્યુબનો વિડીયો, તો એમાં જે તમને રિકમેન્ડેશન આવે એ રિકમેન્ડેશન ઉપર તમે ક્લિક કરો અને જે બધા વિડીયોઝ આવે એ વિડીયોઝ ડેટા સ્ટ્રક્ચર ઉપરથી સ્ટોર કરેલા હોય છે. બરાબર? તો કે હવે આપણે ડેટા સ્ટ્રક્ચરને વધારે ઇન ડેપ્થ સમજશું, એકદમ બેઝિકથી લઈને એડવાન્સ સુધી, અને બધા કોન્સેપ્ટ તમને સમજાઈ જશે એ ગેરંટી મારી. બરાબર? અને જો કોઈ કોન્સેપ્ટ જો તમને ન સમજાય તો મારા વિડીયોના કોમેન્ટમાં કરી દેજો કે ભાઈ આ કોન્સેપ્ટ તમને નથી સમજાણો. બરાબર? તો એ કોન્સેપ્ટને સમજવા માટે હું બીજો એક વિડીયો બનાવીશ, અલગ રીતના સમજાવીશ તમને. બરાબર? એટલે મારો વિડીયો જોઈને પછી તમને સમજાય જ જશે, પણ જો તમને ફરીથી તોય ન સમજાણું તો એકવાર કમેન્ટ કરી દેજો. બરાબર? તો આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરશું ફ્લો ચાર્ટ એન્ડ એલ્ગોરિધમથી. બરાબર? થેન્ક યુ.